મજા આવે ને? જો આ માંગે કેટલું મીઠું લાગ્યું જો. હાલો ભાઈ પાર્સલ પુગાડો એ બાજુ. હાલો યુટ્યુબ ફેમિલી, અમે આવી ગયા છે જંગલ વિસ્તારમાં અને અમે અહીંયા કાઢવાના છે કુંડર. અને મારી યારે કોણ કોણ આવ્યું હું તમને બતાડું. તો મારી યારે આવ્યો છે ભાવિક વાઘેલા અને ગોપાલ વાઘેલા. તો આનું શું કહેવાનું છે આપણે જાણી લઈ. કુંડેરી બટેટા જેવું ગોળ ગોળ આવે, આમ બટેટા જ કહેવાય, અને એનો વેલો હોય અને ઈ હોય પાંદડું એનું ખાટું. તો અહીંયા આપણે જંગલ વિસ્તારમાં આપણે ઘણી જગ્યાએ જોઈએ પણ આપણને મળ્યા નહીં, એટલે હવે અમે જઈએ છીએ અંજાર બહુ ઊંડા જંગલમાં. તો અહીંયા જો હોય તો હું તમને બતાડું ને વિડીયો એન્ડ સુધી જોતા રહેજો. તો આવો મારી વાહે. હવે આમાં આપણે જઈએ છીએ ને એનો વેલો કેવો હોય ને એ હું તમને બતાડું. અહીંયા આપણને મળવું જોઈએ મતલબમાં, કારણ કે અમે ઘણા સમયથી અમે નાના હતા ને કે આ એરિયામાં અમે આવતા આ જંગલમાં અહીંયા કુંડર ગોતવા, પણ અહીંયા અમે મળી રહેતા. પણ અત્યારે સમય એવો છે કે અત્યારે એકે આપણને વહેલો દેખાણો નથી, એટલે આપણે જઈએ છીએ આ અંજાર નેવડા તરફ. કારણ કે જનાવરની બીક છે એટલે આપણે જાજુ અંજાર નથી ઉતરવાનું, એટલે આપણે એટલામાં ગોતીને હું તમને બતાડું અને પછી એની શું એક્ટિવિટી રહે એ હું તમને વિડીયોમાં આગળ કહેતો હતો. મળે કાંઈ? આ ભાઈને મળી ગયું, આને મળી ગોપલાને. ક્યાં છે? હા જોર્યું અહીંયા કુંઢેર નો વેલો હું તમને બતાડું ઝૂમ કરીને. આવડા કુંઢેર નો વેલો કહેવાય. તો હાલો કાઢીએ. અમને તો કુંઢેર નો વેલો દેખાણો છે, હું કુંઢેર કાઢીને બતાડું. કવડું નીકળે, અવડું નીકળે, અવડું નીકળે, કવડું નીકળે. તો હાલો આપણે એ કાઢી. કાઢો હું વિડીયો બનાવી નાખું. હા ને આ ભાઈ આપણે બ્લોગ ચેનલ બનાવી છે તો એને સપોર્ટ કરજો, આ ભાઈને સપોર્ટ કરજો. કારણ કે બધાએ આપણી વાહ બ્લોગ ચેનલ ચાલુ કરી દીધી, તો આપણી માટે ગર્વનું છે આ બધું. અહીંયા કુંડેર હોય જો ત્યાં મેં કાઢી નાખ્યું. આ છે એનો વેલો. તો મિત્રો તો આપણું કુંડેર આ છે બે કુંડેર. આપણે બે કુંડેર કાઢ્યા. આનો તો મેળ જ નથી. આ આવે બટેટા જેવું. અહીંયા તો જરી કેવું આપણને લોહી નીકળી ગયું છે. કુંડેરા બટેટા જેવું જોઈ લેવું. તો વિડીયો બનાવી. જો આ વિડીયો બનાવે છે. આમાં છે ને ઓલી બાજુ હોતે કુંઢેર જ છે, એટલે આપણે કાઢીને બતાડીને અહીં ચેક ખીર પીડા. જો આ મિત્રો હજી કુંડેર આપણે ઓલી બાજુ છે કંટાળા ખરાબ થઈ ગયું. આપણે બીજા કાઢીને બતાવીએ. જંગલમાં રખડતા આપણને મળ્યું નાનું એવું નદી, એટલે આપણે આવી ગયા છીએ ને હું તમને બતાડું કે નદી કેવી છે. ને આ બે અહીંયા હાથ ધોવે છે. ધીમે હવે અમે જાઉં બીજી જગ્યાએ, કારણ કે અહીંયા આપણને ખાલી થોડાક જ મળ્યા છે. તો હું તમને બતાડે આગળ આપણે કાઢવાના છે મોટા મોટા અને શેકીને ખાવાના છે. વિડીયો જોતા રહેજો અને આપણે મોજ જ કરવાની છે. આ ભાઈ જો વાહેથી ડિસ્કો કરતો હતો પણ એને કઈ ખબર ન પડી. એને એમ કે આને ખબર નહીં પડે. તો હાલો જઈએ આપણે મોટા જંગલમાં. આપણે અહીંયા સુધી તો કાસું જંગલ હતું. આપણે આ તમે વાહે જોવો ખુલ્લું ને હવે આવે છે ભરપૂર અંજાર આગળ. સામે આપણે જવાનું છે જોરદાર. બધા છે ને મંડાણા બ્લોગ બનાવવા. જો હવે મળે તો બાઈક છે, બાકી તો હરિઓમ. હવે આપણે પ્રોપર જંગલમાં પૂગી ગયા છીએ અને અહીંયા આમ જુઓ, અહીંયા કાંઈક બેહેલું હોય ને એની શોખવાળી છે. આ બધા પગલાં અહીંયા કાંઈક બેહેલું છે જનાવર, કારણ કે આ તમે જોઈ લો. તો હવે અમે રિયલ જંગલમાં આવી ગયા છીએ અને અહીંયા હાવ સાવચેતી રાખવી પડે એમ છે. અને હારે છે નાના નાના ટેન્ડરિયા બે. તો વિડીયો જોતા રહેજો ને હું તમને આગળ બતાડું, કારણ કે અમારે અહીંયા વિડીયો ઉપર ધ્યાન ઓછું અને જાજુ અહીંયા જનાવર, જંગલી જનાવર એની ઉપર ધ્યાન રાખવું પડે. કારણ કે અચાનક હુમલો કરી દે એ કરતાં આપણે સાવચેતી રાખવી જરૂરી છે. તો આગળ હું તમને બતાવું આગળનો સીન. પેલા જોઈ લો તમે આ બધું નજારો. હું કેવું ગોપાલભાઈ? ને જો આ ભાઈ બળ કરે છે ને એને બંતણ હળગાવા લઈ જાવ. જો આ જો બ્લોગ બનાવે છે એની રીતે. ને કાંઈ નહીં, આપણે તોય આપણે કુંઢેર આપણે કાઢવાના છે. હવે આપણે શરૂઆત કરવાની છે કુંઢેર ગોતવાની. તો હું તમને બતાડું કેવી રીતે ગોતાય. તો હવે આપણે કુંઢેર અહીંયા જોઈ લો. અહીંયા જે વેલો છે ને, આવડો જે વેલો છે ને એવા જ વેલા હોય.
પણ અલગ હોય. આ દૂધલી કહેવાય, બીજો વેલો બીજો કહેવાય કુંઢેરનો. તો હું તમને આગળ વિડીયોમાં બતાડું. તો હાલો હું ડાયરેક્ટ તમને કુંઢેર ગોતીને જ વિડીયોમાં બતાવી દઉં. આપણને મળી ગયું છે કુંઢેર. જોજો આપણે ચેલેન્જ આપણો પૂરો કરી નાખ્યો. મોટું કુંઢેર કાઢી નાખ્યું. કવડું છે તમે જો હાથચાળી ના જવો કુંઢેર. તો આવા કુંઢેર હજી આપણે કાઢવાના છે. એક કુંઢેર હજી આપણે ભેળું છે અહીંયા આવો. અહીંયાથી વેલો આ બેને કાંઈ જડ્યું નથી, કારણ કે આપણે જ ગોતીએ છીએ બધું. ને આ બેને દઈ દેવું છે સેમ્પલ પાંદડાનું, એટલે આ બે ગોતે. અહીંયા અમે છે ને આ બોવડીમાં ભાળી જશે લાંબા પાંદડા વાળું કુંઢેર. પાંદડા તમને નહીં દેખાતા હોય, પણ આ ઓલું કુંઢેર કાઢ્યું ને આપણે અવડું, એનાથી મને લાગે અવડું મોટું કુંઢેર છે. તો વિડીયો જોતા રહેજો, કારણ કે વેલો છે બહુ મોટો ને છે લાંબા પાંદડા વાળો. કારણ કે લાંબા પાંદડા વાળો હંમેશા કુંઢેર મોટા જ હોય. હોટી લે છે બોવડીમાં કરી ગયો માણસ. કાળજા કેરો કટકો મારો કુંઢેર નીકળવા ગયો. જંગલમાં પાણીની તરસ લાગી હતી, એટલે અમે છે ને વહેતું પાણી પી લીધું. અહીંયા આ બધા પાણી પીવે. હવે કુંઢેર ગોતીને આપણે જવાના છીએ ઘર તરફ શેકવા, અને પેલા ને ધોઈને કાઢવીને પછી આપણે આને શેકીને ખાવું. અને હું તમને બતાડે આગળ આપણે કેટલા કાઢ્યા છે. અને કાઢ્યા છે આપણે મોટા મોટા. તો વિડીયો જોતા રહેજો, લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અહીંયા આપણે થઈ ગયા ધોવાના ચાલુ. હવે જો ભાઈ બાવું ચડાવીને આ બાકા જીકી બોલાવી દીધી હો. ફાઇનલી મિત્રો આપણે ઘેરે તો આપણે આ કંદમૂળ કાઢીને હવે અહીંયા ભઠ્ઠો આપણે કરીએ છીએ. ભઠ્ઠામાં નાખી દેવાનું છે. હા ભાઈ કાઢી નાખ્યા છે કુંઢેર. આમાં ઘણા ખરા તેણવી દીધા ભાઈ. ઘણા ખરા ધોવામાં છે ને કટરમાં જો વળવી નાખો ને, કરો ભઠ્ઠો. હાલો આ બે છે ને મંડાણા છે બખા કરવા. કઈ રીતના કરે બતાવડું. આને હે ને દાદા આપણો ચાર થઈ ગયો છે ને. થોડાક લાકડા નાખીને આપણે આને શેકવાના છે. ને સ્વાદ કેવો આવે ને એ જોતા રહીજો તમે. આ ભઠ્ઠો આપણો ચાર થઈ ગયો. કેવો લાગશે ખાધા પછી? ખાધા પછી નથી ખબર નથી ખાધા કોઈ દી? આમ હરખમ હું તો આના છે ને પાંદડા ખાઈ ખાઈને જ તરાઈ ગયો. અત્યારે આમ જુઓ તો કેવા કેવા છે બધા. આમ જુઓ વેરાયટી ગોતી હારામ હારી. આપણે કાસા મીડો લેવા. જો કડવું લાગે. કડવું લાગે ને તે સાઈલ હોતા હું લોકો ખાને સાઈલ ઉસેડવાની હોય. આને છે ને ખાવા હોય ને તો આને ઉપરની સાંભળી કાઢવી પડે અને પછી ખાવાના. ને અંદર આપણે નાખીને ટ્રાય કરીશું. આપણે છે ને આ બધું સામાન આપણે નાખી દઈએ ભઠ્ઠામાં. ના હવે કેટલા કર્યા છે? હજી 10 ભાઈ. તો કરીને ફટાફટ. હું એકલો કરું, આ ભાઈ બેઠો છે. એને જ કર્યા એટલા. એટલે કેમ ભાઈ? મેં કીધું એટલે મોટા મોટા તે કર્યા, નાના હાથે મેં કર્યા. તો નાના નાના બે ત્રણ બખા પાડી દે તો હાલે. મેળો લેવા. આ ભઠ્ઠો એવો થઈ ગયો આવો તમને કોઈ કરી ન દે. લાકડા છે હવે ભીના. ભીના લાકડા ભઠ્ઠો કરવો એટલે. તો હવે છે ને આપણે આને ધીમે ધીમે નાખવાની શરૂઆત કરી દઈ. માવું કરતી બંધ, કારણ કે ભઠ્ઠો આપણે બહુ તકાડી રાખવાનો છે. કારણ કે અહીંથી પવન લેતા હતા આપણે ફૂંકણી. તો હજી પવન આવે. ધીમે ધીમે ચાલુ કરી દીધું નાખવાનું. ભઠ્ઠો નો ઓલવાઈ જાય સારું છે. લાકડા નાખવા જો માથે કોને નાખવા પડશે. ઓલવાઈ જાય, કારણ કે આ હતા પાણી વાળા ને બધા. ઉપર ઉપર નહીં હોય, સાઈડ સાઈડ માં નાખજો. લાકડું થોડું કામ કરી નાખો ને એટલે. બંતન લેવા છે નાખો. હા પતલા બંતન લઈએ ને. હા બળી ગયો. વરાળિયા નો થઈ જાય થારું. દેતવા કા ખેલ કરતા હે.
અરે જાડા લાકડા નો હોય અહીં, પતલા હોય. પતલા લાવો, પતલા તો હળગશે ને હળગશે નહીં ને ખાધા વગર ના રહી જાઓ, કારણ કે આ લોકોએ બપોરે ખાધું નથી આના ચક્કરમાં. પાણી એક ખાલી ભળી જાય ને તો આપણને મજા આવી જાય ખાવાની. જો લાવે પતલા કે તો પતલા નો લાવે, જાડા જ લાવે. ધીમે ધીમે જો આ બધું નાખી દીધા, ઉપર કર્યો આખો ડોંગરો. ના ભાઈ મૂંઝાઈ ગયા, ના પડે ને ખાવાનું એટલે. કા રોવા કેમ મળ્યો? નવરો તમે રહો. આ રોવા મળ્યો, આમ જો આંખમાં જળજળિયા આવી ગયા. આ જો આને ધવાડા ના આવ્યો, પણ આને ના પડે ને તો મળ્યો રોવા. રાતી સોળાખ્યું કરી નાખ્યું. હોવા મળે, આવા મળે જ માણા નો કહેવાય ડોહો આને. તો આપણા કુંઢે શેકાઈને 4 થવા આવ્યા છે. આ તમે જોઈ લો, મસ્ત મજાના શેકાઈ ગયા ને આને આપણે ખાવાના છે મરસાની ને એની હારે. ને આપણે લાટ બધી ક્વોન્ટિટીમાં છે. ને આ જો હદ્દુ ને લઈને આવી ગયા છે. કુંઢેર ખાવા. ઊંઢેર ખાવા. તારે કુંઢેર ખાવા. આનંદ નહીં મળે, તને જ નહીં મળે. આગળ રોતો તો આપણે હવે છે ને અહીંયાથી કુંઢર કાઢી લીધું છે ને આપણે ટેસ્ટિંગ કરવાનું છે. ગરમા ગરમ કરવું ટેસ્ટિંગ કરતે આનું આપણે કરવાનું છે ટેસ્ટિંગ. મજા આવી ગયો ભાઈ. અહીંયા જન શું કઈ લાગે તો પાકી ગયા આપણે મસ્ત મજાના. કેવા લાગે? સાઈ ખાના સહી. તો સાંભળી હોતા ખાઈ જા, મજા આવશે. આપણને તો મજા આવી ગઈ. હવે લઈ લીધું થોડો મોટો ગોટો. ટેસ્ટિંગ કર્યા લે એટલે અમને ખબર પડે. ખા ફટાફટ. મજા આવી ગઈ. મારા ફોલિંગ ખાવાના છે. હવે આપણે શેકાઈ ગયા છે. શેકાઈ ગયા છે અને ખાવા હોય ને આવી જજો, કોમેન્ટ કરી દેજો. અને જો તમે આજુબાજુના ગામમાં હોય તો અમને કોમેન્ટ કરો, એટલે અમે તમારી હારે આવીશું. તમને આનું બતાવીશું કેવું ઝાડવું હોય. બધાને પૂછીએ, આનું રિવ્યુ લઈ. આપણે તો છે ને સાઈલ હોતા જ ને ખાઈએ. હા હા, ગરમ લાગ્યું. કેવું લાગ્યું? માંડવી જેવું લાગે. કેવું લાગ્યું જીદીપ? ખાવ તમે ખાતા જ રહી જાવ. ભાઈ ગાય નો ઘટે. એ અદુડા, એ અદુ કેવું લાગ્યું? જોરદાર કહી દે. બચ્ચીનો લઈ દો, બચ્ચીનો. કેવું લાગ્યું બોલા? એક નંબર માંડવી જેવું. કરવાનો પ્રોગ્રામ કરવાનો શેકવા છે કે બાફા છે? બાફા છે. હા જો ખાધું કેમ થાય? પાર્ટ 2 શાક આનું છે ને તો એવું લાગે ને તો બાફીને ખાવ કા શેકીને નહીં, પણ શાક જો આ માંગે કેટલું મીઠું લાગ્યું. જો હાલો ભાઈ, પાર્સલ પુગાડો એ બાજુ. આ બધા મસ્ત પાકી ગયેલા પાર્સલ પુગાડતો. તો આપણને આવી ગઈ છે મજા. ને હું તમને છે ને આગળ પાછું એક નવું સરપ્રાઈઝ બતાડું. વિડીયોમાં એન્ડ સુધી બનાવી રહેજો ને. હા હા કીધું. મજા આવી? મમ ખાવાની મજા આવી? મજા આવે ને? સોયત્રા કાઢે જો શેકેલા કુંઢેરા. નાના છોકરાને બહુ નરવું એવું ને ખાવાનું મજા આવે. ખાવું છે મમ? તો કારક જાયજો જંગલમાં તમે કુંઢેર ખાવા. કા